વાલા મુક્તો આપણે પરમહંસ ગાથા એમાં એક છે તપસાનંદ સ્વામી અને બીજા છે જયાનંદ સ્વામી. મંજુકેશાનંદ સ્વામી નંદમાળામાં લખે છે કે તપસાનંદ તે એક ત્યાગી, તપસાનંદ બીજા બળ ભાગી. એક મહાત્યાગી છે અને બીજા બળભાગી છે. બળભાગી એટલે કે જેને અનંત જન્મના પુણ્ય ઉદય થયા હોય, એના ભાગ્યના દ્વાર ખુલ્યા હોય, એવો હોય એને બળભાગી કહેવાય. આ કથા વાર્તા સાંભળવી ને એ મોટા ભાગ્યની વાત છે. નિષ્કળાનંદ સ્વામી લખ્યું કે હળવે પુણ્ય હોય નહીં હરિકથાનો યોગ, અર્થાત અનંત જન્મના પુણ્ય ઉદય થાય ને એને ભગવાનની કથા વાર્તા સાંભળવાનું મન થાય છે. બાકી બીજું બધું સાંભળવાનું તો આપણને મન થતું જ હોય છે ને. એવા જ જયાનંદ સંત બહુ સારા, બહુ જીવન કાજ કરનારા. જયાનંદ સ્વામી પણ બહુ સારા સંત હતા, અનેકના કામ કરનારા હતા. આપણને એમ થાય કે આવા બંને સંતોએ ક્યાં જન્મ લીધો, કેવી રીતે પરમહંસ થયા અને કેવી રીતે પુરુષોત્તમ નારાયણને પામી ગયા, બધું જ કહું છું. ધીરે રાખો થોડીક, બરાબર. આ ભુજમાં આખો વાગડ પ્રદેશ, એમાં વાંઢિયા ગામ છે, બહુ પ્રસિદ્ધ છે. ભગવાન સ્વામિનારાયણ ત્યાં અનેક વાર ગયેલા અને અનેક લોકોને સમાધિ કરાવેલી. વાંઢિયાના દેવજી ભગત વગેરે મહાબ્રહ્મચર્ય પાળતા હતા. એ એકને ખાતર પુરુષોત્તમ નારાયણ અનેક વાર ત્યાં ગયેલા. આ બંને નાનપણના જીગરજાન દોસ્ત હતા અને મિત્ર હોય તો આવા હોવા જોઈએ. એકબીજાનું આધ્યાત્મિકતાની પોષણ કરે. હું ઘણી વાર કહું કે લાલજી મૂળજી જેવી ગોઠડી કરવી. લાલજી એ નિષ્કુળાનંદ સ્વામી થયા, મૂળજી એ ગુણાતીતાનંદ સ્વામી થયા. એક ધોલેરામાં રહીને આખું ધોલેરા ભાલ પ્રદેશ જંજરાવ્યો, એક જુનાગઢમાં જઈને આખો સૌરાષ્ટ્ર પ્રદેશ જંજરાવ્યો. પણ નાનપણથી તમે જુઓ, જે મહાન હશે ને નાનપણથી કથા વાર્તાના રસિયા હશે, સાહિત્ય પ્રેમી હશે, સંતો જોઈને એની સેવામાં દોડી દોડીને જાતા હશે. આ બંને નાનપણથી એવા જીગરજાન દોસ્ત હતા. હળી મળીને ભજન આખી રાત કરતા, પરોપકારના કાર્ય કરતા અને પૂર્વના મુક્ત હતા. બદ્રિકાશ્રમમાં સાપ થયો ને એટલે અહીં આવ્યા હતા અને એટલે એને નાનપણથી પરમાત્માને પામવાની લગન હતી. જીવને ભૂખ તો ઘણી હોય છે, પણ જો ભગવાનની ભૂખ જાગે ને તો સર્વે દુઃખ ભાગે. આટલી જ ભૂખ ભગવાનને પામવાની. અને એક વાત યાદ રાખો, જન્મેલા કોઈ પણ પશુ પંખી હોય એને સીધું ખાવાનું મન થાય છે. શું કામ ખાવાનું મન થાય છે? બટુક દાદા, પૂર્વ જન્મે ખાધું છે એટલે ખાવાનું મન થાય છે, નકર એને જન્મ ત્યારે કઈ ખબર હોય નહીં. એમ પૂર્વ જન્મે જેને ભક્તિ કરી હોય એને આ જન્મે ભગવાનને પામવાનું મન થાય. પૂર્વે નકરા ભોગ જ ભોગવ્યા હોય એને તો ભગવાન ભજતા હોય એ ગાંડા કાઢતા હોય એવું લાગે. આ પૂર્વના મુક્ત હતા એટલે નાનપણથી પરમાત્માને પામવાની લગ્ન હતી. અને યાદ રાખો, જીવતા સંતોષ રહે અને અંતે પૂર્ણતા જીવનમાં અનુભવાય, એ જ મનુષ્ય જીવનની સાર્થકતા છે. આ પણ આવી જીવનને જીવતા સંતોષને અંતે પૂર્ણતા અનુભવવા માંગતા હતા અને એટલે એ સાચા સંતની ખોજમાં હતા. કોઈ માંદો પડે ને હરેશભાઈ, તો એને કેવું ન પડે, એના કુટુંબીઓ બધા ડોક્ટરને શોધી લે. પણ યાદ રાખો, આપણે માંદા પડીએ ને ત્યારે આપણને જે તકલીફ હોય ને એ તનના રોગની હોય છે. એ પછી કોલેરા હોય કે મેલેરિયા હોય, અને એ માણસ સિંહ કે વાઘ કે સર્પથી વધારે ડરે છે, પણ એની કરતા મચ્છર નાનું છે અને વધારે રોગ લાખો એનથી મરે છે, પણ નાનું છે ને એનો ભય નથી લાગતો. અને એની કરતા કોરોના હતો એનથી નાનો વાયરસ હતો પણ કરોડોનો કચરઘાણ કાઢી નાખ્યો. આ રોગના વાયરસો એક શરીરનો નાશ કરે છે, પણ મારા તમારામાં રહેલા કામ ક્રોધાદિક વાયરસો કરોડો જન્મ બરબાદ કરી નાખે. આ એનાથી આઝાદ થવા માંગતા હતા. રોગીને જેમ ખબર પડે કે આ ડોક્ટર સારો છે તો દોડીને ત્યાં પહોંચી જાય, એમ આ બંને જયાનંદ સ્વામી અને તપસાનંદ સ્વામીને ખબર પડ્યું કે આજે ધરતી ઉપર કરોડો આત્માના કલ્યાણ માટે પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા છે. ભર યુવાનીમાં કુટુંબ પરિવારનો ત્યાગ કરી અને એ ભગવાનને ભેટવા માટે આવી ગયા. એ વાંઢિયાથી ભુજ ગયા. ભુજથી ખબર પડી ભગવાન આ વખતે 69 કાળ હતો અને ભગવાન ગઢપુરમાં રંગોત્સવ કરવાના હતા. અને એ સમયે ભગવાન સ્વામિનારાયણ વિક્રમ સંવત 1869 ફાગણ મહિનામાં ગઢપુર ધામમાં
ભવ્ય રંગોત્સવ કર્યો. હજારો નરનારીઓ નિરખવા આવ્યા. પરમહંસો પણ ગામડા મંડળ ભરાઈને આવ્યા હતા. એ જ વખતે આ બંને આવ્યા અને પુરુષોત્તમ નારાયણની રંગોત્સવની લીલા નિહાળવા. દેવોએ આકાશમાંથી ચંદન પુષ્પની વૃષ્ટિ કરતા, મુક્તો આવીને જોતા હતા. અહોભાવથી દર્શન કરતા સમાધિ થઈ. તો આ બહુ મહત્વનું છે. મહિમાનું બીજું નામ જ અહોભાવ છે. ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું મહિમા કોને કહેવાય? સ્વામી કે રંક ને ઇન્દ્ર પદવી મળે કેમ અહો થઈ જાય. અત્યારે ચૂંટણીઓ લડતા હોય ને એમ બધા મહેનત કરી હોય, પણ જેને સીએમ નું પદ મળે ને એને એમ થાય એના આખા પરિવાર અમારા સીએમ થયા. એ પરિવારને ગૌરવ. આ મહિમાનો એ ભગવાન કે સંતને જોઈને અહોભાવ પ્રગટ થાય, એ જ મહિમા છે. અહોભાવથી દર્શન કર્યા, સમાધિ થઈ ગઈ. પછી તો સમાધિમાંથી મહારાજે કરુણા કરીને જાગૃત કર્યા. ગુણમત ગંગામાં સ્નાન કરી અને કીર્તન ગાતા પાછા આવ્યા અને પુરુષોત્તમ નારાયણે પાછા પોતાનો શ્વેત વસ્ત્ર ધારણ કરી પરમહંસોને પીરસતા હતા. એ દર્શન થયા. ઓહો, કે આ કરોડોને સમાધિઓ કરાવે, એ પાછો સેવક બનીને પંક્તિમાં પીરસે, તો બધી ગુણ આવ્યા. અને એવું થયું ત્યાં ફરીને સમાધિ થઈ, જાગૃત થઈ, પુરુષોત્તમ નારાયણને જીવન સમર્પિત કર્યું. અને ભગવાન સ્વામિનારાયણે આ બંનેને, એનું પૂર્વાશ્રમનું શું નામ હશે તો ખબર નહીં, પણ મહારાજ કે આ પૂર્વના મહામુક્તાત્મા છે. આ જીવનમાં હજારોને જય જયકાર કરે એવા સંત છે. એટલે એકનું નામ જયાનંદ સ્વામી રાખ્યું અને એકનું નામ તપસાનંદ સ્વામી રાખ્યું. આ બંને સંતો જ્યારે મહારાજે વિક્રમ સંવત 1869 ફાગણ સુદ પડવો પ્રતિપદા નરનારાયણ જયંતિના દિવસે દીક્ષા આપી, ત્યારે એની હારે પરમાનંદ સ્વામી, ભાગેશ્વરાનંદ સ્વામી, ભક્તાનંદ સ્વામી, ધર્માનંદ સ્વામી, ધર્મચરણાનંદ સ્વામી વગેરે 22 જેટલા પરમહંસોને પણ દીક્ષા આપી હતી. પછી ભગવાન સ્વામિનારાયણ ઉત્સવ પૂરો થયો પછી ગામડે ફરવાનું કહ્યું. ત્યારે પણ આ બંને સંતોએ ગામડે ફરી અને કેટલાયને સત્સંગ કરાવ્યો હતો. આ બંને જોડિયા સંતો કહેવાતા. જ્યાં જાય ત્યાં, જેમ લવ કુશની જોડી, રામકૃષ્ણની જોડી, બલરામની, એ જ રીતે આ બંને સંતો જોડિયા હતા. ભજન પરાયણ જીવન જીવતા, તપ પરાયણ જીવન જીવતા હતા અને એક રોચીના હતા. પુરુષોત્તમ નારાયણ સ્વધામ પધાર્યા પછી વિશેષતા બંને સંતો વડતાલ ધામમાં રહેતા હતા. યોગ સમ્રાટ બોલે બ્રહ્માંડો ડોલાવે, સંકલ્પ કરે સૃષ્ટિ ફેરવે એવા ગોપાળાનંદ સ્વામીની આજ્ઞાથી એ વખતે આચાર્ય પ્રવર શ્રી રઘુવીરજી મહારાજ, મહંત અક્ષરાનંદ સ્વામી એના જેમ ગમે એમ એની રુચિમાં સેવા કરતા હતા. અને ગોપાળાનંદ સ્વામીની કૃપાથી આ બંનેને આત્મામાં પરમાત્માનો સાક્ષાત્કાર થયો હતો. ગોપાળાનંદ સ્વામીના જે એક શિષ્ય પાર્ષદ ગુવાનજી ભગત પછી ગોપાળાનંદ સ્વામી પાસે પરમહંસની દીક્ષા લઈને વાસુદેવ ચરણ સ્વામી થયા હતા. અને વાસુદેવ ચરણ સ્વામીએ હરિચરિત્ર ચિંતામણી નામનો ગ્રંથ લખ્યો છે, જે કુંડળ ધામ દ્વારા પ્રકાશિત થયો હતો. આગલો પ્રસંગ કયો એ મેં પ્રસાદાનંદ સ્વામીનું સ્વામિનારાયણ વિચરણ લીલામૃત ગ્રંથ હતો એમાં લખાયો છે. આ લખ્યો છે કે તપસાનંદ સ્વામી છે પાવન, જેને આત્મા પરમાત્માનું દર્શન. તપસાનંદ સ્વામી જ્યાં જાય ત્યાં હજારોને પાવન કરનારા. શું કામ? તો કે એને આત્મામાં પરમાત્માનું દર્શન છે. અને જયાનંદને તો જગન્નાથે દીધા હાર તોરા, હરિએ પોતાને હાથે અનેકવાર રાજી થઈને સેવા કરીને રાજી થયા. તો મહારાજે અનેકવાર એને હાર તોરા વગેરે આપ્યું હતું. આ જયાનંદ સ્વામીને તપસાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરતા એનો પુરાવો ગોપાળાનંદ સ્વામીની વાતો છે. સ્વામીની વાતોમાં આ જયાનંદ સ્વામી કહે છે કે સ્વામી તમે કહો છો એ વાત સાચી છે. જો ક્રોધ ન જ કરવો એવો સંકલ્પ કર્યો હોય તો સૂર્ય કદાચ પૂર્વનો પશ્ચિમમાં ઉગે, ધરતી ધરાતળ રસાતળમાં જાય, પણ ક્રોધ ન થાય તો દંડ ઠેરાવ હોય તો. અને હું ઘણી વાર કહું છું કે એક વાર સાચો નિર્ણય જીવનમાં આવી ગયો, બેડો પાર થઈ જાય. જેમ કોઈ સુરત થી ગઢપુર આવવાનો નિર્ણય કર્યો તો વચ્ચે એક્ઝિટ ગમે એટલે આવતી હોય, ક્યાંય વળી ન જાય. હું કામ? નિર્ણય પાકો છે. એમ એક વાર આપણા જીવનમાં સારો નિર્ણય થાય એટલે કામ, ક્રોધ, લોભ બધા ભાગી જાય. એક વાર મહાકામી તુલસીદાસજી રત્નાવલી સિવાય રહી શકતા નહીં, પણ એક નિર્ણય સારો કર્યો તો એ મહાત્મા તુલસીદાસજી થઈ ગયા. એ રત્નાવલીના વચન ભાઈ આ રામમાં પ્રીતિ છે એટલે રામમાં કરી તારું કામ થઈ જાય. કર્યું તો થયું. જો હું બોલું ને તમે સાંભળો એમ કઈ થાય નહીં, અપનાવો તો અનુભવ થાય. ગોપાળાનંદ સ્વામી ઉપર વાત કરે છે કે હા સાચું છે.
જીવ સત્સંગે કરીને તો મહાસમર્થ થાય અને લોભ કામ આદિ સંકલ્પ પણ નો થાય, પણ આવી જો દ્રઢ આંટી પાડે તો કામ ક્રોધ લોભ મદ મોહ દોષ બધા ભાગી જાય. કેમ જે સ્વામી કે જીવ તો બહુ બળ્યો છે, ધારે ઈ કરી શકે, પણ ઈ ધારવું જોઈએ. આ ગોપાળાનંદ સ્વામીના વચને એને જીવનમાં ધાર્યું તો બંને છતાં તે આત્મામાં પરમાત્માની અનુભૂતિ કરે. જ્યાં જોવે ત્યાં રામજી બીજું ન ભાષે રે, ભાત દેખી ભૂલે નહીં અનુભવ ઉજાસે રે. આવી મહા અલૌકિક સ્થિતિવાળા થયા હતા. વડતાલ ધામમાં તે આખા ચરોતર ને સુરત સુધીને વલસાડ વાપી સુધી જઈને હજારો લોકોને સત્સંગ કરાવ્યો હતો. ભારત પ્રદેશમાં પણ અનેકને સત્સંગ કરાવ્યો હતો. અને આ બંને જોડિયા સંતો વિક્રમ સંવત 1930 માગશર માસમાં 15 દિવસના અંતરે વડતાલ ધામથી અક્ષરવાસી થયા હતા. પ્રથમ તપસ્યાનંદ સ્વામી વિક્રમ સંવત 1830 માગશર સુદ 14 ના દિવસે વડતાલમાં સ્વતંત્ર થકા યોગની જેમ નિદ્રા મુદ્રા ધારણ કરી અને ઉત્થાપનના દર્શન કરીને પરમહંસોની ધર્મશાળામાં ધામમાં ગયા. ત્યારે હજારો વિમાનો લઈને પુરુષોત્તમ નારાયણ તેડવા આવ્યા હતા અને વડતાલ ધામની અક્ષરધામ ધર્મશાળા પરમહંસોની એની ઉપર ચંદન પુષ્પની વૃષ્ટિ થઈ હતી. આવી રીતે સ્વતંત્ર થકા ભૌતિક દેહનો ત્યાગ કરી પુરુષોત્તમ નારાયણને પામ્યા. અને પછી 14મા દિવસે માગશર વદ 14 ને દિવસે જયાનંદ સ્વામી પણ જિંદગીની બાજીને જીતીને કાળના માથા ઉપર ડંકો દઈ અને પુરુષોત્તમ નારાયણને પામી અને પૂર્ણ કામ થયા હતા. અને એ વખતે પણ હજારો લોકોને દિવ્ય અનુભૂતિ થઈ હતી. માટે આવી રીતે પુરુષોત્તમ નારાયણ તે દિવસ નહીં આજે પણ પોતાના ભક્તોને તેડવા આવે છે અને પોતાના ભક્તને પૂર્ણ કામ કરે છે. માટે આ જયાનંદ સ્વામી, તપસાનંદ સ્વામી અને નરહરિયાનંદ સ્વામીના જીવનમાંથી આપણે પણ એવા ખરા મુમુક્ષુ બનીએ, પુરુષોત્તમને પામવાની ભૂખવાળા બનીએ, તો પુરુષોત્તમ નારાયણ આપણું પણ આજે દુઃખ ટાળવા તૈયાર છે. આવી ભગવાનની સાચી ભૂખ આવે, સાચી લગ્ની લાગે અને પુરુષોત્તમ નારાયણના પ્યારા થવાની ઉમેદ જાગે એવી મહારાજ તપસાનંદ સ્વામી, નરહરિયાનંદ સ્વામી, જયાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, 500 પરમહંસો અને સર્વે મુક્તો સંતોના પાવન ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.